બેક ટુ માય ચેનલ. હું નવો વિડીયો લઈને આવી ગઈ છું એન્ડ આજે હું બનાવવાની છું સુરતી દાલ. સ્વીટ દાલ, બટ આ બહુ જ ફેમસ છે ગુજરાતમાં, સુરતમાં બધે. અમે લોકો બહુ સ્વીટ દાલ નથી ખાતા. વી ઈટ ધ નોર્મલ દાલ લાઈક ગુજરાતી થઈને પણ, બટ આ એક દાલ છે જે તમે ઓકેઝનલી ક્યારે પણ બનાવો, ટેસ્ટ લાગે અને તમને લોકોને દેખાડું છું. ચલો, સો બાફવામાં અંદર તો થોડાક મેથીના દાણા એન્ડ લિટલ ઓફ ટર્મરિક નાખવું પડશે અને બાફવું પડશે. એના સાથે સાથે હું તમને લોકોને મેં જે નવી વસ્તુઓ ઓર્ડર કરી છે એમેઝોનથી, 12th to 14th પ્રાઇમ ડે સેલ છે. આઈ એમ શોઈંગ ઇટ ટુ યુ ગાઈઝ. તમને લોકોને થોડાક બ્યુટી પ્રોડક્ટ્સ અને થોડાક ફેશન પ્રોડક્ટ્સ દેખાડીશ. પણ નાખ્યું હતું, ધીસ ઇઝ અંડર આઈ માસ્ક. આ બહુ જ મોંઘું મળે છે, પણ અગર સેલમાં તમને લોકોને આ મળી જાય, ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમને લોકોને. આ મોઇશ્ચરાઇઝર જે મને હમણાં હાલમાં જ ખબર પડી that this moisturizer is for all the weather and all the seasons guys. લાઈક તમારે વિન્ટર સમરમાં ચેન્જ કરવાની જરૂરત નથી. ટોલોજિકલી ટેસ્ટેડ ફોર ઓલ ધ સ્કિન ટાઇપ્સ, સ્કિન સેન્સિટિવ સ્કિન. બેનિફિટ્સ પણ બહુ જ, એટલું નાનું પેકેટ છે, તમે ટ્રાવેલ ફ્રેન્ડલીમાં પણ ઇઝીલી લઈ જઈ શકો. એન્ટી એજિંગ ઓલ્સો, ઇટ સૂધ ઇન ધ સ્કિન. અને ઇફ યુ પુટ ધીસ મોઇશ્ચરાઇઝર તમને બહુ જ રાહત મળશે. ધીસ ઓલ્સો વર્ક્સ લાઈક ડીપ હાઇડ્રેશન. એક થોડુંક તમારા હાથમાં લો, પામમાં રબ ઇટ ઓફ એન્ડ પુટ ઇટ જેન્ટલી ઓન યોર ફેસ. દિવસમાં 2 વાર વાપરી શકો, સવારના તો સાંજના. અને આની યાર સુગંધ એટલી મસ્ત છે ને. આટલું થોડુંક પણ લેશો ને તમે, અત્યારે તો હું તમને લોકોને આમ જ દેખાડું છું, બટ તમારે નોર્મલી આ ફેસ ઉપર શું મસ્ત છે. જરાય ચેન્જ કરવાની જરૂરત નથી. યુ કેન કન્ટિન્યુ ધીસ એન્ડ ઇટ ઇઝ ડર્મેટોલોજીકલી ટેસ્ટેડ. તમારી ઓઇલી સ્કિન છે, તમારી ડ્રાય સ્કિન છે, તમારે જરાય ફિકર કરવાની જરૂરત નથી. એ રેકમેન્ડ. એન્ડ બોડી વર્ક્સના પ્રોડક્ટ્સના કેટલા મોંઘા મળતા હોય છે. ઓ બોડી મિસ્ટ સેલમાં બાય કરી શકશો. ગયું લાગે છે, પડી ગયા. આમાં એક લાઇટ પિંક કલર હતું જેની મારી સાઇઝ અવેલેબલ નથી. પિંક કોસ્ટ્યુમ મંગાવ્યું છે. ધીસ વન ઇઝ સો ગુડ. આજો આમાં પણ કલર્સ અવેલેબલ હતા. એટલે મેં તમને લોકોને કીધું આ વસ્તુ તમારે ના મિસ કરવી જોઈએ. એના જ થઈ ગયા છે, દમ ચીલી નથી પડતી. સો થોડીક 5 મિનિટ કાઢીને આ રાખી દો. દાલ આપણે આને ટ્રાન્સફર કરીએ. આમાં પાણી પડશે. આમાં ઉપરથી મેથીના દાણા નાખવાના છે, સ્મેશ કરી દેવાનું છે. હળદર અને મરચું 2 વસ્તુ નાખવાની છે. બિકોઝ સુરતી દાલમાં જાગરી પડે જ છે. આટલો ગોળ લઉં છું. બહુ આદત નથી. નાખી શકો યા તમે આમલીનું પાણી નાખી શકો. આમલીના બદલે કોકમ નાખી દઉં છું. એક છે ઇઝ અદરક. આને બાફતા વખતે અંદર ટમેટો નહીં નાખતા. સિર્ફ મેં તમને કીધું એવી રીતે આ દાણા નાખજો અને થોડુંક લીમડો અને થોડુંક મીઠું અને હળદર નાખીને બાફી દેજો. લોકો વઘાર કરી દઈએ અને ઘી બેઉ નાખી. સુરતી દાલમાં ને જીરાનો વઘાર નહીં થાય. મસ્ટર્ડ સીડ્સ એને તતડે ત્યાં સુધી રાહ જોવી પડશે. એના પહેલાં હિંગ લેશું, આના અંદર ભભરાવશું. આમાં છે આપણે નાખવાનું છે લાસ્ટમાં. તેલ તતડે એના પછી આપણે લોકોએ પાછા મેથીના દાણા નાખવાના છે. મેં તમને 2 કશ્મીરી મિર્ચ નાખી, તતડવા દેવું. આપણે જ વધારે નાખતી હોઉં છું. આ કોથમરી ધોયેલી છે, હું બસ નાખું છું. આ એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે જે આપણે નાખવાનો છે. તજનો ભૂકો હોય તો ભૂકો, પણ અગર આ પણ હોય તો તમારે નાખવું જરૂરી છે. અને 2 મિનિટ આને ઉકળવા દેવું. 2 થી 5 મિનિટ ઉકળવા દો. 2 વસ્તુ છે. એક તો તમે લોકો જિંજર ભૂલતા નહીં, તમારે અદરક નાખવું જ પડશે. અને એક આ તજનો પાવડર બહુ જ સારો હોતો હોય, પણ હા અગર તમે નાખો તો ઇટ વુડ બી ઓથેન્ટિક સુરતી દાલ. હવે આને 2 મિનિટ ઉકળવા દો. અને મસ્ત કલર લાગે છે. શું મસ્ત દાલ લાગે છે, જો તો ખરા. પીનટ્સ અગર ના નાખવા હોય, કોઈ ના ખાતું હોય, તમે એને કોર્નના દાણા પણ નાખી શકો. ઇટ વિલ ટેસ્ટ રીલી ગુડ. અને તમને એકચ્યુઅલી પીનટ્સ જેવું જ લાગશે કે તમે કંઈ નાખ્યું છે. સો બહુ ગરમ છે. ઓ વાવ, સો ગુડ. ઓ વાવ, તમારે કોઈ ટ્રાય કરાય. આ હેલ્ધી પણ છે, બિકોઝ આમાં જેગરી પડે છે, સાકર નથી પડતી.
ત્યારે તમે એક વીકમાં એકવાર ખાધી હોય, ઇટ ઇઝ વેરી ગુડ. આઈ લવ ઇટ સમટાઈમ્સ. સો આઈ હોપ તમને લોકોને આ રેસીપી ગમે. ટ્રાય કરજો ઘરે, અને કંઈક ફેરફાર કરતા હો તો પ્લીઝ મને પણ જણાવજો, તો હું ટ્રાય કરીશ એવી રીતે. ડોન્ટ ફર્ગેટ ટુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. લવ યુ.